ચાલો ફટાફટ બે જઈશું ગાડીમાં હવે મૂકી મારું જો વિશુબેન પગાર લગાડે છે આપણે મોટા ભાઈના ઘરે એટલે કે ઋતિકના મામાના ઘરે રેખાબેન માનતા કરી હતી. જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? ફ્રી વખત નવા લોક સાથે તમારું હાર્દિક સ્વાગત છે. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અગિયાર છે તારમાં જો 9 ને 5 થઈ ગઈ છે. આપણે રવિવાર હતા થોડા થઈ ગયા છે. જમવાનું બાકી છે જે માથે આજ કડીઓ આવે છે લાદીના રૂપા માથે બધું કેમિકલ મારે છે. દિવ્યાબેન શું કરો છો? દિવ્યાબેનને માથે કામ કરતા હતા. આપણે હવે ધીમે ધીમે જમવાની તૈયારી કરવી છે. પણ હવે અમારા વિશુબેન તારમાં હોઈ જશે એવું લાગે છે. વિશુબેન તો હોઈ જશે, જગાડવા નથી હવે. કાંઈ નહીં, ચાલો ફટાફટ પેટ પૂજા કરી લઈશું અને પછી થોડુંક કામ છે કામ પૂરું કરીશું. અને અમારા ઘરે માયા જો વર્તાણી માયા છે ને માયા કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બધા બીડે રહીજો. આપણે શું છે ખાવાનું છે જોઈ લઈશું. આ છે હરગવાનું શાક, વાહ બે વાહ કોરું. આ છે રોટલી નીવવામાં હશે તો ચાલો ફટાફટ પહેલાં થોડુંક જમી લઈશું. કમ્પ્લીટ થઈ જાય છે, જવા છે એટલે મઠે, કારણ કે આપણે વિશુબેન એક માનતા છે, માનતા સ્પર્શ કરવા જવાનું છે. વિશુબેન તૈયાર થઈ જાય તો બતાવી દઉં. બસ આખી રાત જાગવાનું, અત્યારે મારી દીકાને હોવાનું હે ઊંઘ આવે બહુ. સો નવા નવા કપડાં પહેરી લીધા છે અને અમે જઈએ છીએ બધા મઢે દર્શન કરવા માટે. તૈયાર થાય છે અને બહાર જય માતાજી. બાના થોડીક તબિયત બગડી ગઈ છે, દવા લઈ આવ્યા છે. તમે આરામ કરજો બરાબર, કંઈ કામ ન કરતા. રાધુબેન ના હારે થવું છે પણ કાંઈ મેળ આવતો નથી. રાધુબેન છે ઉદાસ ઉદાસ પછી લઈ જાય હમણાં હો ને. ચાલો બધા તૈયાર થઈ ગયા છે અને પછી આપણે જવાનું છે મઢે. તમને બધાને ખબર પડી ગઈ છે તો ઇન્ટરવ્યુ બધા બને રહેજો, કારણ કે માનતા છે, કોઈની માનતા છે શું છે એ તમને બધું કહીશ. તો ચાલો તડકો થાય પહેલાં હવે નીકળી જઈશું અને કન્ટિન્યુ બધા બને રહીશું. પહોંચ્યા છે અત્યારે પેલો પોરો ખાધો છે અમારા વિશુબેન જો બેઠા હુઈ હોઈને થાકી ગયા છે તો હવે ઘડી પોરો ખાવો છે. સરસ મજાનો લીમડો છે, જો કેટલો સહી મસ્ત છે. ટાઢો ટાઢો પવન આવે છે. પોરો ખાઈ લેવી, પોરો ખાઈને ફટાફટ જઈશું મઢે, કારણ કે ત્યાં હવે નિવેદ નવું થઈ ગયા છે. કેટલાકમાં છે કોની માનતા છે એ તમને આજે હું વાત કરાવી, કઈ રીતે માનતા કરી એ પણ તમને વાત કરાવીશ. તો બધા કન્ટિન્યુ બને રહેજો. ચાલો થોડીક વાર પોરો ખાઈ લેવા આવી ગયા છે. એમાં રેખાબેને માનતા કરી છે. હું માનતા કરી હતી રેખાબેન આપણે પૂછી લેવી. અત્યારે રેખાબેને નિવેદ તો ધરી દીધા છે. જય માતાજીને વિશુના પગે લાગી રહ્યા છે. જો વિશુબેન પગાર લગાડે છે. હવે તમારા ઘરે સા પીવા આવી ઈશુ આપણે મોટા ભાઈના ઘરે એટલે કે ઋતિકના મામાના ઘરે રેખાબેન માનતા કરી હતી તો કે ઘરે આવવું પડશે કે મઢે પગે લાગે છે. ચા પાણી બની ગયા છે, ચા પાણી તો આપી દીધા છે. બધા મોટા ભાઈને બધા ચા પીશે. રેખાબેનને બધા ચા પી લેવી. પછી રેખાબેનને પૂછ્યું કે આ માનતા શું હતી, શેની હતી, કેટલા ટાઈમથી માનતા હતી, આપણે રેખાબેનને પૂછી લઈએ. તો ફટાફટ પહેલાં ચા પી લઈએ. મોટા ભાઈના ઘરે બેસી ગયા છે રોંઢો કરવા. ચા માતાજીને નિવેદ છે, બટેટાનું રોટલા. હાલો બધા રોંઢો કરવા. જો અત્યારે ઘોડિયામાં હોઈ ગયા છે યાર, કારણ કે અહીંયા અત્યારે પવન ટાઢો ટાઢો આવવા મળ્યો છે. મજા આવી. ક્યાં દીધા બધા કે ને ઘરે આવી થોડીક આરામ કર્યો, ચા પાણી બનાવ્યા. ઘરે આ કરી આવેલા છે તો માથે લાદી છોડે છે. એ પેલા આપણે વિશુબેન શું કરે છે? રાધુબેન જય માતાજી. રાધુબેન આ થાકી ગયા છે કામ કરીને, બહુ કામ કરે એમ કહેતા મારા પપ્પા. રાધુબેન બહુ કામ કરે છે ને અમારે બેન ઉતા છે. તો ચાલો માથે આપણે કડિયા આવ્યા છે તો જોઈ લેવી ચોકડી કેવી બનાવી કેવી નહીં. હા પણ એ પહેલાં તમને કહી દો કે અમારા દેખાબેન હતા એ માનતા કરી હતી કે તારા ઘરે કંઈક નાનું થાય ત્યારે કે હું તારા ઘરે નહીં આવું અને મઢે હું મઢે નહીં આવું. એ કે તો 1.5 વર્ષ 2 વર્ષ જેવું થાય એવું છે મારા ઘરે. રેખાબેન નથી આવ્યા, કારણ કે તારા ઘરે ગમે કાંઈક નાનું થાય ને ક્યાં લગન આવી માનતા લીધી હતી તો આજે મેં એની માનતા પૂરી કરવા ગયા મઢે. ચાલો આપણે માથે આવી ગયા છીએ તો ચોકડી પહેલાં બતાવી દઉં. જો રાધુબેન બધા શું કરો તમે? રાધુબેન બધા ઘર કોટલા રમવાનું ચાલુ છે. આ બાજુ આપણે ચોકડી બની ગઈ છે રેડી. જો ચોકડી બની ગઈ છે, મસ્ત મજા લાદી છોડી દીધી છે. આ રીતનું કામ છે ને, ડેડો બેડો બધું કમ્પ્લીટ છોડાઈ ગયું છે. અહીં માથે લાદી છોડવાનું ચાલુ છે. એ તમને બતાવી દો પહેલાં. આખી ચોકડી તમને પહેલાં બતાવી દો. કેમ લાગે છે રાધુબેન? રેડી બધું રણોરણે પીડ્યું છે અત્યારે. અને કોટાનો પ્લાન પછી પેન્ટો પછી પ્રોગ્રામ કેન્સલ રાખ્યો.
માથે હવે રસોડામાંથી લાદી સોડવાનું ચાલુ છે એ તમને બતાવી દઉં. બરફાની બધા અવાજના કામ કરે ખાલી. લાદી સોડે એટલે તમને બતાવીશ. કન્ટિન્યુ બિના રહીશ. બેને જાય છે અમે મૂકવા. ગાડીએ બધા ઠેલા બાંધી દઈએ. એક ઠેલો હાથમાં લઈ લીધો છે. વિશુબેન થઈ ગયા છે તૈયાર. બેન ટાટા. બેન ટાટા કહી દે. હા, વિશુબેન જાય છે અને મામાના ઘરે જાગી ગયા છે. અને રાધુબેન જો ઓલા બેસી ગયા છે. બેન વિશુબેન ટાટા કહી દે. વિશુ ટાટા. ચાલો ફટાફટ બે જઈશું ગાડીમાં. હવે મૂકી આવું મારું.